પત્રકાર મિત્ર મંડળ દ્વારા દ્વિતીય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સૌપ્રથમ દિવસ છે। આ કેમ્પમાં વિવિધ સુવિધાઓ છે, જમવાની સુવિધા, નાસ્તા પાણીની સુવિધા, મેડિકલની સુવિધા, બધી જ સુવિધા છે જે પદયાત્રીઓને જ્યારે પદયાત્રા માટે નીકળ્યો હોય, માતાના મઢના દર્શન કરવા નીકળ્યો, આઈ આશાપુરાના દર્શન કરવા નીકળ્યો, ત્યારે ક્યાંય એને તકલીફ ન પડે એવી બધી જ સુવિધા આ કેમ્પમાં રાખવામાં આવી છે। ખાસ કરીને આજે પહેલો દિવસ આ કેમ્પનો હતો અને અત્યાર સુધી લગભગ 1500થી 2000 પદયાત્રિકોએ આ કેમ્પમાં સેવાનો લાભ લીધો છે ને હજી બી અવિરત પદયાત્રિકો આ કેમ્પમાં સેવાનો લાભ લઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને અમને પત્રકારો હંમેશા જાગૃતિ ફેલાવતા હોય છે। પત્રકારોનું કામ છે જાગૃતિ ફેલાવવાનું। ત્યારે હું દરેક પત્રકાર તરફથી દરેક પદયાત્રિકોને નમ્ર વિનંતી કરીશ કે જ્યારે આપ માઈ આશાપુરાના દર્શન કરવા જઈ રહ્યા છો, આઈ આશાપુરાના આશીર્વાદ લેવા જઈ રહ્યા છો, ત્યારે રસ્તામાં એક સાઈડ ચાલજો, રસ્તાની વચ્ચોવચ્ચ ન ચાલતા રસ્તાની સાઈડમાં ચાલજો, પોતાનું ધ્યાન રાખજો, બીજા તમારા સાથે જે બી પદયાત્રિકો તમારા સાથે હોય એમનું પણ ધ્યાન રાખજો। રસ્તાની સાઈડમાં ચાલવાથી મોટા વાહનો જે છે એ આરામથી નીકળી શકે અને તમને બી કોઈ અગવડતા ના આવે। ખાસ કરીને હાલ હમણાં જ વરસાદની સિઝન પૂરી થઈ છે, ત્યારે ક્યાંય પણ એવું લાગે કે તાવ શરદી છે કે એવી કોઈ પણ તમને અસર જેવું લાગે તો તાત્કાલિક કોઈ પણ કેમ્પમાં મેડિકલ સેવા કેમ્પની સેવા હશે ત્યાં સેવા લેજો અને દવા લઈ લેજો, જેથી તમે આઈ આશાપુરાના દર્શન કરવા હેમખેમ પહોંચી શકો અને માતાજી તમારો પર ખૂબ આશીર્વાદ વરસાવે અને તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી અમારી પત્રકારો તરફથી વિનંતી। આ કેમ્પનો પાયો મુન્નાભાઈ, મેહુલ સોલંકી, મહેન્દ્રભાઈ મારું એક નાનકડા વિચારથી શરૂ કર્યું હતું, જેનામાં પછી બધી કડીઓ પત્રકારોની જોડાતી આવી, દરેક પત્રકારો એમાં જોડાતા આવ્યા। ગયા વર્ષે પહેલો વર્ષ હતો ત્યારે એવું લાગતું કે આપણે એક જ વર્ષ ચાલશે, પણ આજે જે એ જ ઉત્સાહ સાથે છેલ્લા 2 મહિનાથી આ કેમ્પને શરૂ કરવા માટે જે મહેનત તનતોડ રીતે બધા પત્રકારો કરી રહ્યા છે, ખાસ કરીને મુન્નાભાઈ, મેહુલભાઈ, બીજા બધા પત્રકારો પણ મહેનત કરી રહ્યા છે, તનતોડ મહેનત કરી રહ્યા છે, જેથી આ કેમ્પ સફળ થાય। અત્યારે આ કેમ્પ માધાપર ભુજોડી હાઈવેની વચ્ચે હોટલ ભવાનીની સામે અને ગામઠી હોટલની બાજુમાં આવેલું છે। આ કેમ્પમાં જમવાની સુવિધા છે, નાસ્તા પાણીની સુવિધા છે, મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા છે, સુવાની સુવિધા પણ રાખવામાં આવી છે અને કોઈપણ પત્રકારને કોઈપણ જાતની તકલીફ હોય તો આ પત્રકાર મિત્રો અહીંયા 24 કલાક હાજર હશે, એમને જાણ કરી શકે છે, તો એમની તકલીફ પણ દૂર કરવામાં આવશે। અમારો એક જ સંદેશો છે કે જય માતાજી બોલતા જાઓ અને તમારું એકદમ સરસ કાર્ય પૂર્ણ થાય। તમે જે માનતા લઈને નીકળ્યા હો, તમે જે માતાજીઓ માટે શ્રદ્ધા લઈને નીકળ્યા હો, એ તમારા બધા જ મનોકામના પૂર્ણ થાય એવી અમારા તરફથી આશા છે। શુભેચ્છામાં એવું છે કે પત્રકાર મિત્રો દ્વારા આયોજિત કેમ્પ છે અને કેમ્પને બીજું વર્ષ થયું છે અને તમામ મિત્રો જે પત્રકાર સેવા આપે છે, દાતાશ્રીઓ પણ અહીંયા ખૂબ સેવા આપે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે, પ્રસાદ લે છે અને 24 કલાક જમવાની વ્યવસ્થા છે, ચા પાણી, નાસ્તો, મેડિકલની પણ સુવિધા છે અને બાકી તો તમે જોઈ રહ્યા છો આ કેમ્પ માધાપર ભવનની સામે કેમ્પ કરવામાં આવ્યો છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે, લોકો પણ ખૂબ આવી રહ્યા છે અને પ્રસાદ લઈ રહ્યા છે અને અહીંયા સંપૂર્ણ જાતની આનંદ કરવાની 5 દિવસનો કેમ્પ છે। 16થી કરીને 22 સુધીનો કેમ્પ છે। 2 ટાઈમ જમવાનું, 24 કલાક નાસ્તો, ચા પાણી, કોફી, બાકીની સુવિધાઓ આપ જોઈ રહ્યા છો, ગાદલાઓ છે, પંખા છે, કુલર છે અને ખૂબ સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવી છે। પોલીસ પણ માધાપર પ્રોટેક્શન છે, એ પણ પોલીસની પણ સારી કામગીરી છે, પેટ્રોલિંગ પણ કરે છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને। બાકીનો તમે અમારા અમીશભાઈ છે, બાકીનો વિસ્તાર તમે સમજાવો।